સ્વાગત છે તમારું ફંડ મેનેજરના ફંડામાં. હું છું પ્રીતિ દલાલ. યુટીઆઈ એએમસીના ફંડ મેનેજર સચિન ત્રિવેદી સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે કઈ રીતના મ્યુચ્યુઅલ ફંડા આપણે વાપરવા જોઈએ. જો મ્યુચ્યુઅલ ફંડ થકી આપણે રોકાણ કરવું હોય, અધરવાઇઝ ઓલ્સો માર્કેટની બધી જ ગતિવિધિઓની આપણે જાણકારી લઈશું. સચિનભાઈ, ઘણું સ્વાગત છે આપનું. વેરી વોર્મ વેલકમ. કઈ રીતના પહેલાં તો માર્કેટનો ટ્રેન્ડ સમજવો જરૂરી છે, કારણ કે અત્યારના બાય ઓન ડિપની રણનીતિથી આપણે માર્કેટમાં કામકાજ કરી રહ્યા છે. તમને લાગે છે કે એક કોન્સોલિડેશનનો ફેઝ અને એક બેઝ આપણે બનાવી લીધો છે કે હજી સ્ટ્રોંગર બેઝની તમે પોસિબિલિટી જોઈ રહ્યા છો? થેન્ક યુ. સવાલનો આઈ હેવ મારા પાસે એક સ્લાઇટલી લોંગર આન્સર છે, એન્ડ ઇફ યુ પરમિટ મી આઈ વિલ રિપ્લાય ઓન દેટ. જો આપણે આજની તારીખમાં જે આપણે પેટ ટુ જીડીપીની વાત કરીએ છીએ, તો લગભગ વી હેવ રીચ્ડ ઓલમોસ્ટ અરાઉન્ડ 5%. આપણે 2007-8માં વી હેવ રીચ્ડ અરાઉન્ડ 6.5%. સો વી રીચ્ડ અ ડિસન્ટ લેવલ ફ્રોમ ધ બોટમ્સ. બટ જ્યારે આપણે માર્કેટ કેપ ટુ જીડીપીની વાત કરીએ છીએ, તો વીવ ઓલમોસ્ટ રીચ ક્લોઝ ટુ ધ પીક. So that reality we should keep in mind, that the market has factored in a lot of recovery already. Now હવે જ્યારે આપણે પ્રોફિટેબિલિટીની વાત કરીએ છીએ, જ્યારે આપણે ગવર્મેન્ટના નંબર જોઈએ કે કેપેક્સમાં ગવર્મેન્ટ ઇઝ સ્પેન્ડિંગ અ લોટ, વી નીડ ટુ કીપ ઇન માઇન્ડ કે ફિસ્કલ કન્સોલિડેશનના લીધે government has to actually slow down on the capex. So લગભગ હવે મને લાગે છે ગવર્મેન્ટનું capex should be in line with the nominal GDP growth, and that's where the private capex has to pick up, and that should be the reason why our earnings can pick up. But જે આપણે લગભગ ગયા 1-2 વર્ષમાં 3-4 વર્ષમાં જોયું છે, two fundamental factors જેના લીધે આપણી માર્કેટના જે આપણે કંપનીઝની પ્રોફિટેબિલિટીની વાત કરીએ છીએ, તો એનામાં સૌથી મોટું ફંડામેન્ટલ રીઝન છે કે કમોડિટી સોફ્ટનેસ જે થઈ હતી, એના લીધે કંપનીઝને ઘણો બધો બેનિફિટ આવ્યો. સો ઇફેક્ટિવલી જ્યારે આપણે મેટલ કંપનીઝની વાત કરીએ કે ઓઇલ એન્ડ ગેસ કંપનીઝની વાત કરીએ, ત્યાં કમોડિટીના પ્રાઇસીસ નીચે ગયા, એનો બેનિફિટ બીજી બધી કંપનીઝને મળ્યો. સો જે મેટલ કંપનીઝ છે, જે કમોડિટી કંપની છે, એને આપણે લોઅર મલ્ટિપલ આપીએ છીએ, અને જે બીજી કંપનીઓ છે ત્યાં આપણે વધારે મલ્ટિપલ આપીએ છીએ. તો લોઅર મલ્ટિપલ કંપનીઝના પ્રોફિટેબિલિટી નીચે ગયા, એનો બેનિફિટ આપણે બીજા કંપનીમાં જોયો. સો દેટ ઇઝ વન ફંડામેન્ટલ ઇમ્પોર્ટન્ટ શિફ્ટ દેટ વી હેવ સીન ઇન ધ માર્કેટ. ને જે આપણે લગભગ 5-6 વર્ષથી જે બીજો ઇમ્પોર્ટન્ટ શિફ્ટ જે માર્કેટમાં જોઈ રહ્યા છે, એ છે કે જ્યારે આપણે વાત કરીએ કે કંપનીએ પોતાનું ડીલેવરેજ ઓછો કર્યો, એનો સીધો કંપનીઝને બેનિફિટ મળે છે, કારણ કે કંપનીઓ કેપેક્સ ઓછો કર્યો છે. તો એનો કંપનીઝને બેનિફિટ છે કે ઇન્ટરેસ્ટ કોસ્ટ કંપનીઓનો નીચે આવે છે. બીજી ચીજ છે કે ડેપ્રિસિએશન નીચે આવે છે, કારણ કે દે હેવ નોટ બીન ડુઈંગ ધ એક્સપેન્ડિચર. સો એનો પરિણામ એટલે કંપનીઝની પ્રોફિટમાં બી આવે છે. તો આ બે ફંડામેન્ટલ ફેક્ટર, લોઅર કોમોડિટી એન્ડ લોઅર કેપેક્સ, has resulted in a decent profit for the companies. But હવે ફક્ત આગળ જઈને companies cannot no longer do lesser capex, because unless you do capex you cannot grow. એના લીધે જે આપણે આ ક્વાર્ટરમાં બી જે Q1 25માં બી જોયું છે કે ટોપ લાઇન ગ્રોથ ને પ્રોફિટ ગ્રોથ હેઝ બીન ઓલમોસ્ટ સેમ. સો જે આપણને બેનિફિટ હતા, જે ટેલવિન્ડ હતા, that are more or less behind us. So from here on companies need to do capex for the growth to continue, and એના આપણે હજુ સુધી we have not seen that there is a significant pickup in the private capex. So from here on we need to be the question which તમે મને આપ્યો કે આપણે should we think about further growth in the market or should we think about આપણે consolidation જોયો છે. મારો વિચાર છે કે we should, or આપણે જે માર્કેટમાં from here on we'll see is some level of consolidation for at least some time. Till maybe the capex plans are started by the private corporates. અને આ જે મુદ્દો છે એ આપણે બજેટમાં પણ આવતા જોયું તો, જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે બી કહ્યું હતું કે ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ વોટ દે આર ડુઈંગ એન્ડ દે ઓલ્સો હેવ લિમિટ, બટ પ્રાઇવેટ કેપેક્સ આવવું ઘણું જ જરૂરી છે. અને this is the need of the hour right now, કારણ કે અત્યારના જો કેપેક્સ નહીં કરે, સો ઇટ્સ નોટ ગુડ ફોર ધ કંપનીઝ એઝ વેલ, કારણ કે એમનું ગ્રોથ નહીં થાય ને જે રીતના આપણે ડિમાન્ડ અત્યારના આવી રહી છે એને આપણે મેચ નહીં કરી શકીએ. અને ફ્રોમ ધ ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ, કોમોડિટી પ્રાઇસ યુ ડિડ મેન્શન સચિનભાઈ,
અત્યારના લોઅર લેવલ પર ઓફકોર્સ હતી, પણ હવે આપણને એમાં પણ એક સ્પાઇક જોવા મળી શકે છે. એટલે દેટ ફેક્ટર ઓલ્સો ધ કોર્પોરેટ્સ વિલ હેવ ટુ ટેક ઇન નેચર એનામાં લેવું પડશે. બીજું જે એક બે ફેક્ટર જે તમે આખું મને યુ વેરી વેલ રિયલી નાઇસલી એક્સપ્લેન, પણ એમાં એફઆઈઝની મૂવમેન્ટ આપણે નથી જોઈ. ડોમેસ્ટિક પાર્ટિસિપેશન ઇઝ મેસિવ, સ્ટીલ ગોઈંગ સ્ટ્રોંગ. લિક્વિડિટી પર સે જેમ તમે કહ્યું કોઈ ચિંતા નથી. કઈ રીતના તમે આ ફેક્ટરને જુઓ છો આગળ જતાં? અને સાથે જ એક કરેક્શન આપણે જોયું નથી જે માર્કેટ અને એટલે વેલ્યુએશન્સ આપણને લાગે છે. આ બંને ફેક્ટર તમે કઈ રીતના જોશો આગળ માર્કેટને પુશ કરવા માટે વિથ ઓલ ધ પોઈન્ટ્સ યુ એડેડ ઇન ધેટ? Sure. So, see, fundamentally, correction will only, so markets more or less are, જે મને લાગે છે કે market participants are all have a genuine reason to participate and get excited in the market. કારણ કે for last આપણે લગભગ 1 વર્ષથી જોયા છે કે 1 થી 1.5 વર્ષથી આપણે જે જોયું છે કે આપણી earning growth momentum has been super. No matter whatever reasons I have given you, that commodity prices were lower or capex was lower, but the fundamental reason was that earning growth momentum in the market has been great, and that's why people have participated and benefited out of it. જે important factor છે જે માર્કેટને ડ્રાઈવ કરશે અહીંયાથી should be the earning growth momentum, and that's where I said કે જ્યારે તમારી top line growth 6-7% છે તો earning growth હવે તમારું commodity tailwind ન હોય, capex ન હોય, તો તમારું earning તમારી જે માર્કેટમાં earning growth છે ત્યાં બી તમને moderation expect કરવું જરૂરી છે. કારણ કે તમે બેઠા હોય કે અમને 25, 10, 20, 15% earning ની growth આવશે ને actually earning growth is 8 or 10%, then there is definitely a disappointment, and that is where there may be some reason for correction in the market. This is point number 1. હવે જે બીજી વાત તમે રેસ કરી કે આપણા ડોમેસ્ટિક માર્કેટમાં કરેક્શન નથી આવી રહ્યું, ફંડામેન્ટલ રીઝન છે કારણ કે આપણને બધાને ખબર છે કે FIIs have been at least been sellers at this year, and in past also આપણે જોયું છે કે FIIs have been taking money out, and still we should give all credit that FIIs have actually આપણા Indian માર્કેટમાં they are a lot kinder compared to what they have done in some of the other emerging markets. So India relatively is better from FII perspective. જે આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે જે ડોમેસ્ટિક માર્કેટમાં છે, ડોમેસ્ટિક માર્કેટમાં જે ઇન્ફ્લોઝ છે, આપણે NPS ના લીધે કહીએ કે મ્યુચ્યુઅલ ફંડના લીધે કહીએ, ઇન્સ્યોરન્સના પૈસા કહીએ, ઘણા બધા ફેક્ટરો છે જેના લીધે આપણને ડોમેસ્ટિકમાં ઇન્ફ્લોઝ આ સ્ટ્રક્ચરલ આઈ વિલ કોલ ઇટ, એન્ડ એનો બેનિફિટ આપણને માર્કેટમાં મળે છે. કે એના પહેલા શું હતું કે જ્યારે બી FI ઇન્વેસ્ટ કરે, માર્કેટ્સ આર ગોઈંગ અપ. whenever they are taking money out, markets were falling because there was only largely one-sided participation. But good part is that in last 10-15 years we have seen consistent inflow of domestic mutual fund and other participation as well. So મને લાગે છે કે આ જે ડોમેસ્ટિક સાઇડનો ઇન્ફ્લો છે આ સ્ટ્રક્ચરલ ઇન નેચર છે. FI money can come and go out based on their perspective. But again, one thing we have to again એ આપણે માર્કેટમાં ઘણું બધું નરેટિવ જોયું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા બધા પૈસા આવે છે, and that is why markets will keep rising up. But at the same time આપણને આ બી ધ્યાનમાં રાખવાની જરૂરત છે કે there has been supply as well. By supply મારો મતલબ છે કે કંપનીઝ આવીને આપણે ઘણા બધા IPO જોયા છે. They also take out this money, which we see as a structural money from mutual fund or insurance or other participation. There is a supply from the company side. There are fresh entrants. આપણે ઘણા બધા MNC companies ને બી જોયા છે, ઘણા બધા promoters ને બી જોયા છે જે આવીને પોતાનો માલ બી સપ્લાય કરે છે. So always remember, demand supply always over a period of time balances itself. So આપણે ઇન્ફ્લો ઉપર વધારે ફોકસ ન કરવું જોઈએ ને આપણે અર્નિંગ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. ઓકે, તો ઇન્ફ્લો પર નહીં પણ અર્નિંગ્સ પર વધારે આપણે ફોકસ રાખીશું, બિકોઝ આપણે જોયું છે જેટલું જો જ્યારે પણ માર્કેટ થોડું જો 1-2% નીચે ગયું છે તો એવરીથિંગ ગેટ્સ બોટ ઓવર, એન્ડ દેટ આન્સર્સ ઓલ ધ ક્વેશ્ચન જે તમે કહ્યું ઇટ મેચેસ વિથ દેટ. પણ હવે એઝ અ AMC તમે કઈ રીતના નિવેશ કરી રહ્યા છો? અત્યારના બાય એન્ડ ડિપનું માર્કેટ છે અને યુ આર ઓલવેઝ ફાઇન્ડિંગ મીન્સ એન્ડ સોર્સિસ વેર યુ કેન ઇન્વેસ્ટ, કારણ કે એક તો વેલ્યુએશન જોવાનું છે,
છે, ગ્રોથ કઈ રીતના કંપની કરશે, કઈ રીતની ડિમાન્ડ જનરેટ કરી શકે છે, કઈ રીતના, અને ફોર અસ ઓફકોર્સ રિટર્ન્સ ડુ મેટર, રાઈટ, બિકોઝ ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ આ તો આપણને એટલીસ્ટ જોઈએ જ છે. કઈ રીતના તમે અત્યારના નિવેશ કરી રહ્યા છો? સો ઘણા બધા પોકેટ્સ છે જ્યાં અમને લાગે છે કે હજુ બી મોમેન્ટમ રહેશે. જેમ કે આપણે ઓફકોર્સ વી હેવ સીન રિયલ એસ્ટેટ હેઝ ડન વેરી વેલ, બટ આપણે પાસ્ટમાં જોયું છે કે રિયલ એસ્ટેટની સાયકલ જે હોય એ 1-2 વર્ષમાં નથી પતતી. રિયલ એસ્ટેટની સાયકલ એક લોંગ પીરિયડ સુધી ચાલે છે. ત્યાં અમને લાગે છે કે, અને હજુ બી આપણે જ્યારે કંપનીઝના ઇન્વેન્ટરી જોઈએ કમ્પેર ટુ ડિમાન્ડ, ધીસ સિચ્યુએશન ઇઝ ઘણી બધી કંપનીઝના ફેવરમાં છે. તો અમને લાગે છે કે રિયલ એસ્ટેટ મે કન્ટિન્યુ ટુ ડુ વેલ. એનાથી એસોસિએટેડ જે સેક્ટર છે ત્યાં બી આપણે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે જેમ જેમ કંપનીઓની ઇન્વેન્ટરી પતતી જશે, જેમ જેમ ફ્લેટ્સ ગેટ રેડી, they need more ACs, they need more wires, they need more plumbing, all of that. ત્યાં અમને લાગે છે કે ત્યાં બી ડિમાન્ડમાં ઇમ્પ્રુવમેન્ટ થશે અહીંયાથી જઈને. તો આપણે એક કન્ઝ્યુમર ડ્યુરેબલ, એક બિલ્ડિંગ મટીરિયલમાં બી ધ્યાન રાખવાની જરૂર છે ઓવર એન્ડ અબવ ધ રિયલ એસ્ટેટ કંપનીઝ. હવે જે બીજા પોકેટ કન્ઝમ્પશનની વાત કરીએ તો આપણે જોયું છે કે કંપનીઓ, ટેલિકોમ કંપનીઝ આફ્ટર અ લોંગ, they have taken a big, almost close to between 15 to 20% price hike. સો આનો બેનિફિટ કંપનીઝને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ થશે, કે એ કંપનીઝ, આપણે ટેલિકોમ કંપનીઝમાં જોયું છે કે લાર્જલી દે આર ડન વિથ લાર્જ પ્રપોર્શન ઓફ કેપેક્સ, બટ દે આર ટેકિંગ પ્રાઇસ હાઇક. તો એનાથી એ લોકોનું કેશ ફ્લોઝ બી ઇમ્પ્રુવ થશે ને પ્રોફિટેબિલિટી બી ઇમ્પ્રુવ થશે. તો આ એક બીજો પોકેટ અમને સારું લાગે છે. જે ત્રીજો પોકેટ અમને સારું લાગે છે, દેટ ઇઝ આઈટી કંપનીઝ. કારણ કે આઈટી કંપનીઝમાં લાર્જલી જે અર્નિંગ ડાઉનગ્રેડની સાયકલ હતી, મોર ઓર લેસ ઇઝ બિહાઇન્ડ અસ, ને જેમ જેમ યુએસમાં રેટ કટ થશે ત્યાં એ કંપનીઝને ઘણો બધો બેનિફિટ થશે. તો આઈટી, ફાર્મા, these are the other pockets we like. Relatively, auto volumes compared to what we have seen in last 3-4 years will come down. બટ મને લાગે છે હજુ બી કમ્પેર ઇન મીડિયમ ટુ લોંગર ટર્મ ઓટોમાં આપણને સારી વોલ્યુમ દેખાશે. પોકેટ્સ વિચ વી ડોન્ટ લાઇક ઓર વી રિલેટિવલી આર અંડરવેટ, હજુ બી મને લાગે છે કે ઘણા બધા જે લોઅર ઇન્કમ કેટેગરીઝમાં છે ત્યાં કન્ઝમ્પશનમાં સ્લોડાઉન છે, કારણ કે ઇન્કમ ગ્રોથ આટલી બધી સારી નથી. તો જે માસ સ્કેલ કન્ઝમ્પશન છે, જે આપણે એફએમસીજી કહીએ છીએ, ત્યાં રિલેટિવલી અમે અંડરવેટ છે. હવે આપણે ઓઇલ એન્ડ ગેસ કે મેટલની વાત કરીએ ત્યાં આપણે અંડરવેટ છે, બટ ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્પેસ, મેટલ, જે આપણે શરૂઆતમાં બી વાત કરી. કારણ કે મેટલ, કે આપણે કમોડિટી કહીએ, ત્યાં આજની તારીખમાં પ્રાઇઝીસ આર ડાઉન, બટ ઇફ યુ ગેટ ધેમ એટ અ રીઝનેબલ વેલ્યુએશન, બીકોઝ અમારો જે સેન્સ છે કે ત્યાં વેલ્યુએશન હજુ બી મોંઘા છે, બટ ઓફકોર્સ પ્રોફિટ્સ હેવ બોટમ્ડ આઉટ. બટ જ્યારે બી આપણે રીઝનેબલ વેલ્યુએશનમાં સમ કમોડિટી કંપની આપણને મળે, તો ત્યાં આપણે વી કેન બી સિલેક્ટિવલી ઓવરવેટ એઝ વેલ. બટ એઝ ઓફ નાઉ વી આર અંડરવેટ ઇન મેટલ્સ. Okay, so real estate, building materials, consumer durables, telecom companies, અને સાથે આઈટી કંપનીઝ, ફાર્મા આર ધ ઇન્ટરેસ્ટ. અને ઓફકોર્સ જે અવોઇડ કરશું એ આપણે ત્યાં એફએમસીજી અને મે બી ઓઇલ એન્ડ ગેસ, પણ મેટલ એક થોડું એક પ્રપોઝિશન આપી શકે છે આગળ જતાં સિલેક્ટેડ એરિયામાં ઇન્વેસ્ટમેન્ટ માટે. પણ સચિનભાઈ, જે બીજો એક 2-3 એરિયાઝ છે જે અત્યારના ક્વાઇટ ચર્ચામાં છે, જે સ્પેશિયાલિટી કેમિકલ્સ, અહીંયા તમે ક્યાં એક સ્પેશિયલ નજર રાખી રહ્યા છો, અને બીજું છે ઓફકોર્સ બેન્કિંગ એન્ડ ફિનાન્સ. અને જે રીતના મોન્સૂન સારું ગયું છે એમાં પર્ટિક્યુલરલી EMCs, તમારા જેવી કંપની, because everybody is interested in getting into the market. NBFCs, જ્યાં small loans can get picked up. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ બે એરિયાઝ? સો ફર્સ્ટ કેમિકલ, ઓફકોર્સ ત્યાં આપણે જોયું છે કે ઘણી બધી કંપનીઝમાં પ્રોફિટ્સ બોટમ્ડ આઉટ. અગેન આઈ વિલ કોલ ધેમ ઇન ધ કોમોડિટી સાયકલ ફેઝ, કે કારણ કે ત્યાં ચાઇનાની સપ્લાય ઇશ્યુઝ હતી, કે વધારે સપ્લાયઝ હતી. બીજો ઇશ્યુ હતો કે ગ્લોબલી ઘણી બધી કન્ટ્રીઝમાં ઇન્વેન્ટરી કરેક્શન થતું હતું. તો ત્યાં એક સેન્સ છે કે મોર ઓર લેસ જે ડિમાન્ડ બોટમ્ડ આઉટ છે, ને અહીંયાથી ડિમાન્ડ પ્લસ પ્રાઇઝિંગ શુડ સ્ટાર્ટ ટુ ઇમ્પ્રુવ. બટ જે ચેલેન્જ આપણે આ સેક્ટરમાં ફેસ કરી રહ્યા છે, કે ગિવન ધ કમોડિટી નેચર, કારણ કે કમોડિટીમાં શું હોય કે profits go up and down. So you cannot give them the FMCG multiple. You cannot give them high multiple.
પ્રોબ્લેમ આ સ્પેસમાં છે, કેમિકલ સ્પેસમાં છે, કે હજુ બી મલ્ટિપલ્સ આર વેરી હાઈ, એન્ડ દેટ્સ વેર આઈ થિંક વી નીડ ટુ બી કેરફુલ ઇન સિલેક્ટિંગ ધ સ્ટોક્સ. So that's the view on chemical space. બટ જે આપણે બેન્કિંગ ને આપણે એફએમસી એનબીએફસી ની વાત કરી, તો ત્યાં દેર ઇઝ અ શોર્ટ ટર્મ વ્યૂ એન્ડ દેર ઇઝ અ લોંગ ટર્મ વ્યૂ એઝ વેલ. જો શોર્ટ ટર્મ વ્યૂ છે, કે શોર્ટ ટર્મ કે આપણે મીડિયમ ટર્મ વ્યૂ કહે 6 મહિના 1 વર્ષનું, ત્યાં લાગે છે કે અર્નિંગમાં આપણને, કારણ કે ઘણી બધી બેન્કો, ઘણા બધા એનબીએફસીસ આવીને અપફ્રન્ટ કહી રહ્યા છે કે કન્ઝ્યુમર સ્પેસમાં થોડો ઘણો પ્રોબ્લેમ છે. ને કન્ઝ્યુમર સ્પેસમાં જ્યારે આપણે પ્રોબ્લેમની વાત કરીએ, જ્યારે આપણે એનપીએસની વાત કરીએ, અગર થાય તો એ તમને 3 થી 6 મહિનામાં દેખાશે. તો દેર ઇઝ ધીસ રિસ્ક દેટ વી રન ઇન ધીસ સ્પેસ દેટ કે તમને Q2, Q3 કે મે બી Q4માં તમને એક લાર્જ ક્રેડિટ કોસ્ટ દેખાશે. બટ ઇફ યુ લુક બિયોન્ડ દેટ, આજની તારીખમાં ઘણી બધી, સ્પેશિયલી ધ પ્રાઇવેટ સેક્ટર બેંકમાં, ધ બેલેન્સ શીટ ઇઝ વેરી સ્ટ્રોંગ એન્ડ વેલ્યુએશન્સ આર વેરી રીઝનેબલ. તો મને લાગે છે કે આ સ્પેસમાં તમે લોંગર ટર્મ કે મીડિયમ ટુ લોંગર ટર્મનું પર્સપેક્ટિવથી ઇન્વેસ્ટેડ રહી શકો છો, કીપિંગ ફુલી ઇન માઇન્ડ દેટ કંપનીઝ અપફ્રન્ટ આવીને ગાઈડ કરી રહ્યા છે કે કન્ઝ્યુમર સ્પેસમાં થોડી ઘણી પ્રોબ્લેમ છે. આપણે તમે ધ્યાન દીધું હોય કે તમારા વ્યુઅર્સે બી ધ્યાન દીધું હોય, ઇવન આરબીઆઈ હેઝ બીન સ્લાઇટલી કોશિયસ. RBI wants banks to go slow on consumer space. Remember, it starts with the original problem જે આપણે પહેલા વાત કરી કે પ્રાઇવેટ સેક્ટર, જે કંપનીઝ છે, કોર્પોરેટ્સ આર નોટ ડુઈંગ કેપેક્સ. એના લીધે બેંક્સ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, બેંક્સ એનબીએફસીઝ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ are not able to lend to them, but they are actually going and lending to consumer space. કન્ઝ્યુમર સ્પેસમાં આપણે, બટ હવે ધીરે ધીરે જે રિયલાઇઝ થાય છે કે ત્યાં કદાચિત એનપીએના પ્રોબ્લેમ આવી શકે છે, બટ એ આવશે તો તમને 3, 4, 6 મહિનામાં બધા પ્રોબ્લેમ દેખાઈ જશે. તો આ એક શોર્ટ ટર્મ પેનને આપણે અવોઇડ કરીએ તો લોંગ ટર્મ પર્સપેક્ટિવથી, કારણ કે ઘણા બધા ક્રેડિટ કોસ્ટ ને બધા ઇશ્યુઝ એનાલિસ્ટ પોતાના નંબરમાં ફેક્ટર ઇન કરે છે, વેલ્યુએશન્સ રીઝનેબલ છે, તો સ્પેશિયલી મને પ્રાઇવેટ સેક્ટર બેંક સારા દેખાય છે. ઓકે, તો પ્રાઇવેટ સેક્ટર બેંક તરફ આપણે નજર રાખીશું. સ્મોલ બેંક્સ મે બી એક એનપીએ ઇશ્યુઝ આપણે જોઈ શકીએ છીએ, જે આરબીઆઈ ગવર્નર ઘણા પોલિસીઝમાં આપણે જોયું છે. લાસ્ટ 3-4 પોલિસીથી એક રેડ ફ્લેગ ઓલવેઝ રેઝ કરતા હોય છે, પ્રીએમ્પ્ટિવ નેચરનો. પણ ઓન દેટ નોટ, સચિનભાઈ, નાઇસ, તમે થેન્ક યુ ફોર જોઈનિંગ વિથ અસ, અને વેરી નાઇસ ડિસ્કશન. આઈ થિંક વેરી ઇન્ટરેસ્ટિંગ આસ્પેક્ટ યુ હેવ શોન ટુ અસ એન્ડ આર વ્યુઅર્સ. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ.